નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ખેડા અમદાવાદ હાઈવે પર આજે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો છે। વડાલા પાટિયા પાસે આવેલ ગેસ પ્લાન્ટ નજીક ટ્રક ચાલકે બાઇક સવાર પિતા પુત્રને હડબેઠે લીધા હતા અને એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે। આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં એરાટી વ્યાપી ગઈ છે। ઘટનાની મળતી માહિતી અનુસાર મૂળ આણંદ જિલ્લાના તારાપુરના વતની અને વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા શાહ પરિવારના 3 સભ્યો આજે સવારે અમદાવાદથી ખેડાના લીંબાસી ગામે પોતાની કપડાની દુકાને જઈ રહ્યા હતા। જી હા મિત્રો, નવલભાઈ મીણીભાઈ શાહ અને તેમના 2 પુત્રો જય નવલભાઈ શાહ અને જિગ્નેશ નવલભાઈ શાહ એક જ બાઇક પર સવાર હતા અને વડાલા ગેસ પ્લાન્ટ પાસે ટ્રક ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભીષણ હતો કે જય નવલભાઈ શાહનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા પિતા નવલભાઈ અને બીજા પુત્ર જિગ્નેશભાઈને તાત્કાલિક ખેડા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ બંને દમ તોડી દીધો હતો। આમ એક જ અકસ્માતમાં પિતા અને 2 યુવાનો પુત્રના મોત થતા શાહ પરિવાર પર આપ તૂટી પડ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।